નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરારના મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે કોઈ પણ વેપારી સમજૂતી થાય તેમાં ભારતની રેડ લાઇન્સ એટલે કે અત્યંત સંવેદનશીલ અને બિનસમજૂતીપાત્ર બાબતોનું સન્માન થવું અનિવાર્ય છે। આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ પર હજી સુધી કોઈ સહમતિ સધાઈ નથી અને ભારત અમેરિકાના 50% જેટલા ઊંચા ટેરિફનો સામનો કરી રહ્યું છે। વિદેશ મંત્રી એસ જયશંકર 4 ઓક્ટોબરે કૌટિલ્ય ઇકોનોમિક એન્ક્લેવમાં ઉથલપાથલના યુગમાં વિદેશ નીતિનું સ્વરૂપ વિષય પરના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા। તેમણે સ્વીકાર્યું કે અમેરિકા સાથેના સંબંધોમાં હાલમાં કેટલાક મુદ્દાઓ અને તણાવ છે। આ તણાવનું મુખ્ય કારણ એ છે કે બંને દેશો વેપાર વાર્તાઓમાં સામાન્ય આધાર શોધીને કરાર સુધી પહોંચી શક્યા નથી, જેના પરિણામે ભારતીય ઉત્પાદનો પર અમેરિકાએ શુલ્ક લગાવ્યા છે। વર્તમાન તણાવની શરૂઆત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવાથી થઈ હતી। જોકે મામલો ત્યાં ન અટકતા ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખતા ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદી દીધો, જે કુલ 50% જેટલો ઊંચો છે। એસ જયશંકરે આ બેવડા શુલ્કને લઈને ભારતનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો અને તેને અત્યંત અનુસૂચિત ગણાવ્યો। તેમણે ધ્યાન દોર્યું કે આ વધારાનો શુલ્ક માત્ર રશિયા પાસેથી ઈંધણ ખરીદવા બદલ ભારતને નિશાન બનાવે છે, જ્યારે વિશ્વના અન્ય ઘણા દેશો પણ રશિયા પાસેથી તેલની ખરીદી કરી રહ્યા છે। ભારતે આ અગાઉ અમેરિકાની આ કાર્યવાહીને અનુચિત, અવાંછિત અને તર્કહીન પણ ગણાવી હતી। વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા સાથે એક વેપારી સમજૂતી કરવી ભારત માટે જરૂરી છે, કારણ કે તે વિશ્વનું સૌથી મોટું બજાર છે અને મોટા ભાગના દેશોએ તેની સાથે સમજૂતી કરી છે। પરંતુ આ વાટાઘાટોમાં ભારતના બોટમ લાઇન્સ અને રેડ લાઇન્સનું સંપૂર્ણ સન્માન થવું જોઈએ। તેમણે સ્પષ્ટ કર્યું કે કરારમાં કેટલીક એવી બાબતો હોય છે જેના પર વિચાર વિમર્શ થઈ શકે છે, પરંતુ કેટલીક બાબતો એવી હોય છે જેના પર ભારત એકદમ સ્પષ્ટ છે અને કોઈ સમાધાન કરી શકે તેમ નથી। આ જ ભારતની રેડ લાઇન્સ છે। આ સંદર્ભમાં ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના નિર્દેશક અજય શ્રીવાસ્તવે રેડ લાઇન્સના મહત્વ પર પ્રકાશ પાડ્યો। તેમણે સમજાવ્યું કે કોઈ પણ ટ્રેડ ડીલમાં કેટલાક સંવેદનશીલ આઇટમ્સ હોય છે જેમાં કોઈ છૂટછાટ અપાતી નથી અને આને જ નેગેટિવ લિસ્ટ પણ કહેવાય છે। ભારત માટે આ રેડ લાઇન્સમાં મુખ્યત્વે 2 ક્ષેત્રોનો સમાવેશ થાય છે। પહેલું, કૃષિ ઉત્પાદનો। ભારત માટે ઘઉં અને ચોખા જેવા મુખ્ય કૃષિ ઉત્પાદનો પર કોઈ છૂટ આપવી શક્ય નથી, કારણ કે તેના પર કરોડો ભારતીય ખેડૂતોની આજીવિકા નિર્ભર છે। બીજું, સાંસ્કૃતિક અને ધાર્મિક સંવેદનશીલતા। ડેરી ઉત્પાદનો આ ક્ષેત્રમાં આવે છે। જો આયાત કરાતા ડેરી ઉત્પાદનો માટેના ઢોરને માંસયુક્ત આહાર આપવામાં આવ્યો હોય તો ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ અનુસાર તે ઉત્પાદનો દેશમાં સ્વીકાર્ય નથી અને આ પણ એક મજબૂત રેડ લાઇન છે। અજય શ્રીવાસ્તવનું માનવું છે કે જ્યાં સુધી અમેરિકા ભારત પર લગાવેલો વધારાનો 25% ટેરિફ પાછો ખેંચી લે નહીં, ત્યાં સુધી કોઈ મોટો વેપાર કરાર શક્ય નથી। તેઓ કહે છે કે આ વિવાદ હવે માત્ર ટેરિફ અને વેપાર પૂરતો સીમિત નથી રહ્યો, હવે તેમાં ભૌગોલિક, રાજકીય પરિબળો પણ સામેલ થઈ ગયા છે। અમેરિકાની નારાજગીનું મૂળ કારણ ભારતનું રશિયા સાથેનું મજબૂત ઊર્જા સંબંધ છે। રશિયા યુક્રેન યુદ્ધ બાદ ભારત અને ચીન રશિયન ક્રૂડ તેલના સૌથી મોટા ખરીદદાર બન્યા છે। વાણિજ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની કુલ તેલ આયાતનો લગભગ 35% હિસ્સો રશિયામાંથી આવ્યો, જે 2018માં માત્ર 1.3% હતો। આના પરથી સ્પષ્ટ થાય છે કે હવે આ વેપાર વાર્તાઓમાં ભારત ક્યાંથી હથિયારો આયાત કરશે, ક્યાંથી તેલ ખરીદશે જેવી રાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા સંબંધિત બાબતો પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે। શ્રીવાસ્તવના મતે હવે રશિયા પાસેથી તેલ ખરીદવું પણ ભારત માટે એક રેડ લાઇન બની શકે છે, જેના પર ભારત પશ્ચિમી દબાણ સામે ઝૂકવા તૈયાર નથી। તો એસ જયશંકરે અંતમાં એક સકારાત્મક પાસું પણ રજૂ કર્યું। તેમણે સ્વીકાર્યું કે મુદ્દાઓ છે જેના પર ચર્ચા, વાતચીત અને સમાધાનની જરૂર છે અને ભારત એ જ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। જોકે તેમણે ભારપૂર્વક કહ્યું કે સંબંધોમાં તણાવ હોવા છતાં તેનો અસર દરેક પાસા પર પડ્યો નથી।
તેમણે જણાવ્યું કે ભારત અમેરિકાના સંબંધોનો એક મોટો ભાગ કાં તો પહેલાંની જેમ જ ચાલી રહ્યો છે અથવા તો કેટલાક કિસ્સાઓમાં પહેલાં કરતાં પણ વધુ ચાલી રહ્યો છે. આ દર્શાવે છે કે બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વને સમજે છે, પરંતુ વેપારના મુદ્દે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને સંવેદનશીલ રેડ લાઇન્સ પર કોઈ સમાધાન કરવા તૈયાર નથી. આવનારા સમયમાં ભારત અને અમેરિકા કઈ રીતે આ સામાન્ય આધાર શોધીને વેપાર કરાર સુધી પહોંચે છે તે જોવું રસપ્રદ બની રહેશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.